યાત્રાધામ અંબાજીમાં મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ. અંબાજીમાં શક્તિ કોરિડોર માટે નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. મોડી રાત સુધી 89 કાચા પાકા દબાણ દૂર કરાયા છે. હાલમાં તોડેલા મકાનોના કાટમાળ દૂર કરવાની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી પૂર્ણ કરાઈ છે. અસરગ્રસ્તો માટે ભરાયેલા પીએમ આવાસ યોજના માટેના સર્વેની કામગીરી વહેલી પૂર્ણ કરવા માંગ કરાઈ છે. મળવાપાત્ર લાભ આપવા માટે કરાઈ છે માંગ. અંબાજીની ગબ્બર સુધી રૂપિયા 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર તૈયાર કરવામાં આવશે, જેને લઈ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તો 89 કાચા પાકા મકાનોને દૂર કરવામાં આવ્યા છે. જે કોરિડોર બની રહ્યો છે તેને લઈને એ જગ્યાની જરૂર છે. અંબાજીમાં મેગા ડિમોલિશનની કામગીરી હવે પૂર્ણ થઈ. શક્તિપીઠ અંબાજી ખાતે જે અંબાજીથી ગબ્બર સુધીના શક્તિ કોરિડોરની કામગીરી શરૂ થનાર છે, તેને લઈને જે અતિક્રમણ એટલે કે દબાણની કાર્યવાહી ગત રાત્રે મોડી રાત સુધી કરવામાં આવી હતી. લગભગ 89 જેટલા જે કાચા પાકા મકાનો હતા તેમાં ડિમોલિશનની કામગીરી મોડી રાત સુધી કરી અને 89 જેટલા જે દબાણો છે દૂર કરવામાં આવ્યા હતા. અને હાલ તબક્કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે દબાણની કામગીરી કરવામાંથી મોડી રાત સુધી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અને હાલ તબક્કે જે કાટમાળ છે એ કાટમાળ ખસેડવાની કામગીરી હાલ તબક્કે ચાલી રહી છે. કહેવાય છે કે અહીંયા જે અસરગ્રસ્તો જે હતા એ અસરગ્રસ્તોના જે પીએમ આવાસ યોજના હેઠળ જે ફોર્મ છે એ ફોર્મની વહેલી તકે કામગીરી પૂર્ણ થાય અને ત્યાં જે લાભ મળવાપાત્ર જેટલા પણ હોય તેમને વહેલી તકે જે પીએમ આવાસ યોજના હેઠળના જે મકાનો મળવાપાત્ર હોય તે અમને વહેલી તકે માંગ તેવા પણ એ અસરગ્રસ્તો એ માંગ કરી રહ્યા છે. અને હાલ તબક્કે કહી શકે કે મોટો જે કાટમાળ છે 89 મકાનોને એને દૂર કરવાની પણ કામગીરી પૂરજોશમાં શરૂ થશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો ગીર સોમનાથના તલાલાના સેમળિયા ગામે દબાણો દૂર કરવાની કામગીરી. રોડ રસ્તાઓના દબાણ દૂર કરાયા છે. જેસીબી મશીન સાથે તલાલા મામલતદાર અને તંત્રની ટીમ મોડી રાત્રે સેમળિયા ગામ પહોંચી વર્ષો જૂના રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. અમદાવાદના ઓઢવ રબારી વસાહતમાં દબાણ મામલે એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન છે. તેઓએ કોંગ્રેસની નીતિને બેધારી ગણાવી છે. દાણીએ જણાવ્યું છે કે 2015થી અહીં દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જનહિતમાં ત્યાંના લોકોની પણ રજૂઆત આવતી હતી. પરિણામે જે ખુલ્લી જગ્યા હતી, કોમન એમ્યુનિટીઝના જે પ્લોટો હતા, ત્યાં આગળ આ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું અને પરિણામે કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા પછી તે દબાણ દૂર ન થતા તે દબાણને હાલમાં દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આમાં કોઈ પણ જાતની કોઈ પણ સમાજ પ્રત્યે રાજકીય કિનાકોરી હોતી નથી. રાજકોટના કોઠારિયામાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત. 35 વર્ષના અલ્પેશભાઈ સાકરિયાએ કરી છે આત્મહત્યા. આપઘાત પૂર્વે બનાવ્યો હતો વિડીયો. બિલ્ડિંગ નિર્માણના કામ સાથે જોડાયેલો હતો યુવક અને 22 લાખથી વધુની રકમ વ્યાજ પર લીધી હતી. પઠાણી ઉઘરાણી અને ત્રાસ આપતો હોવાનો આરોપ લાગ્યો છે. યુવાને કંટાળી સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. પરિવારજનો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ થઈ રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જે અંકિત, યુવાનનો આપઘાત કારણ શું સામે આવી રહ્યું છે અને આ સામે કોઈ કાર્યવાહી થઈ છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વધુ એક વ્યાજખોરોના ત્રાસના કારણે 35 વર્ષીય યુવક છે અલ્પેશ સાકરિયા, તેને પોતાનો વારો આવ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. આપઘાત કરતા પૂર્વે યુવાને છે એક વિડીયો પણ છે તે બનાવ્યો છે અને વિડીયો સાથોસાથ એક સુસાઇડ નોટ પણ લખી છે. જે સુસાઇડ નોટ છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. સુસાઇડ નોટની અંદર સ્પષ્ટપણે તેને લખ્યું છે કે તેને 22 લાખથી વધુની રકમ છે તે વ્યાજ પર લીધી હતી અને તેના જ કારણે વ્યાજખોરો દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હતો. સાથોસાથ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેના જ કારણે તેને આપઘાત કરવાની છે તે ફરજ પડી છે. અને સમગ્ર મામલે પોલીસ દ્વારા જે સુસાઇડ નોટ છે તે કબજે કરવામાં આવી છે. સાથોસાથ જે વિડીયો બનાવવામાં આવ્યો હતો તે વિડીયો પણ છે તે પોલીસે કબજે કર્યો છે અને સાથોસાથ મૃતકનો જે મોબાઈલ ફોન છે તેને પણ FSL અર્થે મોકલવામાં, પરીક્ષણ અર્થે છે તે મોકલવામાં આવ્યું છે અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધવાની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જી, આપનો આભાર. તો 22 લાખની રકમ વ્યાજે લીધી હતી અને તે મામલે જ ત્રાસ આપતા હતા વ્યાજખોર, જેને લઈને યુવકે આપઘાત કર્યો છે. જોકે આપઘાત પહેલા એક સુસાઇડ નોટ સાથે એક વિડીયો પણ બનાવ્યો હતો અને જેમાં સુસાઇડ નોટમાં પણ કેટલોક ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મારી બધી બહેનોને જય માતાજી. છેલ્લો મારો વિડીયો છે અને સુખી રહેજો. જય માતાજી બહેનો બધી. મારી બધી બહેનોને જય માતાજી. છેલ્લો મારો વિડીયો છે અને સુખી રહેજો. જય માતાજી બહેનો. વડોદરાના કારેલીબાગ કાસમાલા બ્રિજ પર મહાકાય મગર આવી ચડ્યો અને આ મગર બ્રિજ પરથી સોસાયટી તરફ જઈ રહ્યો હતો. 12 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરતા 1.5 કલાક જેટલો સમય લાગ્યો. 10થી વધુ લોકોએ 200 કિલોના મગરનું રેસ્ક્યુ કર્યું હતું. મગરના આટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં પણ ફફડાટ છે. મગરને મહાકાય મગર હતો અને એ મગર રોડ ઉપરથી નીકળીને સોસાયટી તરફ જતો હતો. સોસાયટી તરફ જતો હતો ત્યાંથી જે લોકલ્સ લોકો છે એ લોકોને જોતા જે મગર યુટર્ન મારીને ફરી એ રોડ ઉપર આવીને બેસી ગયો હતો. ટ્રકોની પાછળ જે કહેવાય ને બ્રિજનો જે ફૂટપાથ એરિયા હતો એ જગ્યા પર મગર હતો. ઘણો મોટો મગર હતો, જેથી કરીને અમે લોકોએ રાત્રે 2 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ શરૂ કરીને 3 વાગ્યાની આસપાસ 3-3:30 આસપાસ અમે રેસ્ક્યુને પૂર્ણ કર્યું છે. સહી સલામત રીતે આ મગરને રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ કર્યું.